ચાણસ્મામાં મસ્તાની ગેંગની ચોટલી કપાઈ। ગૌચરની જમીન પર બનેલ ભાવેશનો ફાર્મ હાઉસ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે। 3 દિવસમાં ડિમોલિશનની આ કામગીરી બાદ ફાર્મ હાઉસને નેસ્તનાબૂદ કરી દેવાયો છે। 72 કલાકમાં જ ગુંડા ભાવેશનું સામ્રાજ્ય ખતમ થઈ ચૂક્યું છે। આલિશાન ફાર્મ હાઉસનું હવે નામો નિશાન નથી બચ્યું। સતત 3 દિવસથી જિલ્લાના ફાર્મ હાઉસ જેને તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી। ડિમોલિશનની આ કામગીરી 3 દિવસથી ચાલતી હતી, ત્યારે ગૌચરની જમીન પર બનાવવામાં આવેલો હતો આ ફાર્મ હાઉસ, જેને હાલ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે। 72 કલાકમાં જ ગુંડા ભાવેશનું સામ્રાજ્ય જે નેસ્તનાબૂદ થઈ ચૂક્યું છે। પાટણમાં વ્યાજખોર ગુંડા ભાવેશ રબારીના અડ્ડા પર પોલીસ પહોંચી હતી, ત્યારબાદ આ અંગે કાર્યવાહી કરવામાં આવી। સતત 3 દિવસથી આ જે ફાર્મ હાઉસ છે તેને તોડી પાડવાનું કામ ચાલતું હતું અને આ ફાર્મ હાઉસ પર હાલ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। જિલ્લાના રામધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને નામો નિશાન નથી રહ્યું હવે આ ફાર્મ હાઉસનું। સાથે આપને પણ જણાવી દઈએ કે પંચાયતની જમીન પર ઊભું કરી દેવામાં આવ્યું હતું આખું આ ફાર્મ હાઉસ, અને રામધણી ફાર્મને અત્યારે નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। છેલ્લા 3 દિવસથી આ ફાર્મ હાઉસને તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી અને હવે આખું ફાર્મ હાઉસ ધ્વસ્ત થઈ ચૂક્યું છે। 72 કલાકમાં જ ગુંડા ભાવેશનું સામ્રાજ્ય ખતમ। આ આલિશાન ફાર્મ હાઉસ જેનું હવે કોઈ જ નામો નિશાન નથી બચ્યું। એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જે અહીં પહેલા ફાર્મ હાઉસ હતું ને હવે આખું કાટમાળમાં ફેરવાઈ ચૂક્યું છે।